ભગવાને કૃષ્ણ ખરેખરો છે. એક દી સહદેવને પૂછ્યું કે હે સહદેવ, ઓણનું વરસમાં વરસાદ કેવો થાય, તું તો જ્યોતિષ છો. ત્યારે સહદેવે કીધું કે નારાયણ તને ન કહેવાનું હોય, મારે બીજાની આગળ જોવાનું કરવાનું હોય. તું તો નારાયણ છો, તારી આગળ થોડું તક નહીં, તારે કાલ તો મને કેવું જ જોહે. હવે સહદેવ પોતે હલવાણા, કૃષ્ણને મારું શું કેવું, આખી રાત નીંદર નથી આવતી. અડધીક રાત થઈ એટલે ભીમસેને કીધું કે શું સહદેવ પડખા ફરી ફરી થયો છો. એ કે મોટા ભાઈ તકલીફ આ છે, હવારમાં મારે ભગવાન કૃષ્ણને કહેવાનું છે કાલે વરસાદ થશે કે નહીં. બધી મને ખબર છે, પણ કૃષ્ણ આગળ પાવર ન કરાય, એનું કરવું શું. તક ચિંતા કરીમાં હું તારી હારે આવી. હવારમાં કૃષ્ણની પાસે ભીમ હારે આવ્યો કે આવ્યું ભીમ છે ને આવ્યું, શું આવ્યો તા કે આખી રાત હૂતો નથી. આવું બિચારાને પૂછાય, આ નાનો ભાઈ છે મારો, અને તમારે આને પૂછાય વરસાદ થશે કેમ. અરે કે પણ એ જ્યોતિષ છે એટલે પૂછું છું, એ તો જોશીડો છે, જાણકાર જાણતલ છે એટલે મેં પૂછ્યું. કે પણ પ્રભુ એ જગત માટે છે, તારા માટે થોડો છે, ત્યાં તો એને બનાવ્યો છે આ બધું. કે ના એને કેવું પડે. તો કે ઉભે રહો પ્રભુ, હું કોઈ કામ કરો. એમ કરીને ઉડતું કબૂતર જાતું હતું ને, ભીમે પકડી લીધું. એ પારેવાને પકડીને પાછળ લઈ ગયો ભીમ હાથ. અને પછી ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, આ મારા હાથમાં કબૂતર છે એ જીવતું છે કે મરી ગયેલું. કૃષ્ણ હલવાણા કે મરેલી કહું તો કે ભીમની ભીહું પારેવા થોડા ખમી કે આગળની વાડ મરડી નાખે. અને મરેલી કહું તો એના હાથમાં જીવતું તો છે જ, આગળ જીવતું બારું કાઢશે, કરવું શું. અને ત્યારે ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે ભીમ એ તો તારા હાથની વાત છે, જીવતું રાખવું મારી નાખવું. અને તેથી ભીમસેન બોલ્યો કે મારા નારાયણ, વરહાવો કે ન વરહાવો એ તો તારા હાથની વાત છે, એમાં મારો સહદેવ શું કરે ભલા માણા. એમ ભગવાન કૃષ્ણ ભીમને કહે છે કે ભીમ હવે શું કરવાનો ઉપાય બતાવો. કે નારાયણ તું ઉપાય બતાવ, તું મારો બાપ છો. કે પણ બે વજ્રને નોખા પાડે એવો કોણ. અને આમ જ્યાં નજર કરી બાપુ તો અર્જુનના રથની ધજા ઉપર હનુમાન ફડાકા મારતો હતો બાપ. અને એ પણ વજ્ર, હાથ વજ્ર ગોર ધજા બિરાજય, કાંધ હેમોન જનોઈ સાજય, શંકર સુવાન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. આન ભગવાન કૃષ્ણ નારાયણ હાથ કર્યો, હનુમંત કૂદીને આવે છે ને કીધું પ્રભુ તમારો આખો યુગ વયો ગયો, મને ક્યાંય હાથ ન કર્યો. તે રામા અવતારમાં તોડાવી નાખ્યો, ડુંગરા ઉપાડી ઉપાડીને દરિયા કુદાડી કુદાડી. કે એટલે જ આ યુગમાં તને કાંઈ નથી કીધું, પણ હવે આ બે વજ્રને છૂટા પાડવા માટે તારે જવું પડે. અને ત્યારે હનુમંતે કીધું કે પ્રભુ એક વજ્ર તમારું સુદર્શન ચક્ર લોટકી બાઈ હાથમાં ચૂડલો પહેરે એમ પહેરી લઉં, અને એક બાજુ મારો બાપ મહાદેવ એનો 11મો રુદ્ર તસલી આંગળીએ ત્રિશુલને ફેરવતો ફેરવતો વયાવું. પણ એક વજ્ર સુદર્શન, બીજું વજ્ર ત્રિશુલ અને ત્રીજું વજ્ર અજનીનો જાયો. આ 3 વજ્ર ભેગા થાય ને એક સાથે 3 વજ્ર ધરતીમાં આવે તો ધરતી રાહતાળ વહી જાય. મારે નીચે વજ્ર જોવે. એટલે ભીમસેને કીધું કે અડધું હાલે કે હાલે, કારણ કે ભીમ અડધું વજ્ર જ. તારો વજ્ર વાળો ભાગ પડખું ફરીને બેસ, મારે ખાલી મારો પગ અડી જાય, અર્થિંગ થઈ જાય એટલે રેડી. અને બાપ હનુમાને સલાંગ મારી, અત્યાર સુધીના કોઈ ચિત્રકારી ચિત્ર નથી બનાવી શક્યા. અને હનુમાનજી એમ જઈ અને એમ કહેવાય કે એક હાથમાં એમ કહેવાય સુદર્શન ચક્ર અને બીજા હાથમાં શિવનું ત્રિશુલ, એ બે હાથમાં લઈને હાથ કરતા એમ કહેવાય કે હનુમાનજી ધરતી ઉપર આવતા હતા. અને એમાં ભીમસેન અડધો એ ન્યા જ્યાં હનુમાને પગ અડાડ્યો તો 3.5 વજ્ર ભેગા થઈ ગયા. અને ઓલી શ્રાપ હતો, 3.5 વજ્ર ધરતીમાં ભેગું થાય ત્યારે તારા શ્રાપનું નિવારણ થાય. ઓલી ઘોડી હતી એ કડાકો થઈ અને વીજળી વેગે એમ કહેવાય કે અપસરા થઈ અને સીધી ઇન્દ્રલોક વહી ગઈ. ને આવડા બધા સોડા પીને હો ઘીરે વહી ગયા. એક શ્રાપે લેવા દેવા વગરના કેવા ધંધા કરાવ્યા છે. એવાનું વેણ કાઢો કે કોઈના દિલને ઠેસ વાગે. શબ્દ આર હૈ, શબ્દ પાર હૈ. એક સદગુરુનો શબ્દ મળી જાય સાહેબ, માણસનું જીવન તરી જાય. 50 લીટર દૂધ હોય તો એમાં કાંઈ 25 લીટર છાશની જરૂર ન પડે. ખાલી એક જ બિંદુ છાશનું પડી જાય સાહેબ, હવાર થાય તો આખું દહીં જામી જાય. એમ જીવન આપણું ગમે એટલું એમ કહેવાય કે ઉકળાટ્યું હોય, પણ એક સદગુરુનો શબ્દ મળી જાય ને અને એને તમે પચાવી જાઓ ને તો દહીંની ઘોડે તમારું જીવન જામી જાય. અને પછી એમાં સદગુરુ મંથન કરે ને પછી મારા બાપ એની અંદરથી માખણ નીકળે, નવનીત નીકળે છે. મંથન કરવું પડે. આપણે શું છે કે કઈ મંથન બંધન તો ઘરે ગયું, હાલતું હોય હાલવા દેવાનું. જેના બાળકો બાપુ ભૂકા કાઢના
એક છોકરો સ્કૂલમાં અત્યારે તો આપણે સ્કૂલમાં ગામડામાં બહુ સારી સ્કૂલો બધી, એમાં સાહેબ ભણાવતા ભણાવતા ખુરીશે રોજ હુઈ જાય બપોરે 1 થી 2. એટલે એક છોકરો આપણો ગામડાનો એ થોડોક તોતડો સાહેબને કે હું હુવાના પગાર લ્યો છો? તો વળી સાહેબ હું કે જો બેટા હું સૂતો નથી, કે તો બેટા હું 1 કલાક માટે સ્વર્ગમાં આટો મારવા જાઉં છું. બ્રહ્માજીને એને બધાને તમારા માટે હું ભલામણ કરવા જાઉં છું. બોલો છોકરો વિદ્વાનનો ઋષિ બાબુ કે કઈ હુઈ ગયા ભેગું સ્વર્ગ મળતું છે તારું ડૂન, એને હરક મળતું હોય ભણાવવા અહીંયા આવતું હોય, બીજેથી છોકરો હુઈ ગયો. હા સાહેબ ખીજાણા સુઈ ગયો, ઉભો થા. છોકરો કે સુઈ નતો ગયો, હું તમારી ઘોડે સ્વર્ગમાં આંટો મારવા ગયો હતો. શું જોયું ન્યા? બ્રહ્મા વિષ્ણુ બધા હતા. શું કીધું ન્યા? એમ કે ન્યા મેં પૂછ્યું મારા સાહેબ એમ કહે છે કે રોજ હું સ્વર્ગમાં આવું છું. હે બ્રહ્માજી હાશી વાત? બ્રહ્માજીએ કીધું તારો સાહેબ ખોટીનો છે. સાહેબ રાજીનામું દીન વૈયા ગયા. બોલો કાન કેમ ભણાવવા? ના ખોટું હાલે બાળકો આગળ. અને હું હંમેશા કહું છું બાળકને હારે કોઈથી ભલામણ બાળકો હોય ત્યારે કોઈથી ખોટું બોલવું જ નહીં. પતિ પત્ની બે બેઠેલા આવો રવિવાર, અને તમે કીધું એમ નવું ફિલ્મ આવેલું ક્યું બાહુબલી, એટલે આપણે પુરુષને તો આમ હરખ પાછો એવો થાય એટલે એની પત્નીને કીધું ચાલ ને યાર ફિલ્મ જોવા જાય. એની પત્નીએ કીધું ઘરે વગર રૂપિયાની ફિલ્મ ચાલુ છે, હું ફિલ્મના દીકરા થાવ, આ છોકરા ડોહા નવા મોટા છે. છોકરા હાટું કઈક કરો, ફિલ્મના દીકરા થાવ. અને છોકરા લઈને તો પાછું ફિલ્મ જોવા જવાય નહીં, અને જવાય નહીં, એકલા જ જવું. હા ફિલ્મમાં તો જ મજા આવે, કંઈક ડાયલોગ બાયલોગ આવે, હા હા દાંત તો કાઢ લેવાય. આ તો આપણે બે બેઠા વૈશમાં છોકરા બેઠા 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 ભૂંગળા ખાતા કોદો બચેતા ભૂંગદાર. આપણે એમ થાય કે વેફરો ખાવા આવ્યા કે ફિલ્મ જોવા આવ્યા. એને કરતા એકલા બે બાજુ બાજુ બેઠા હતી ખારી સિંગ નો એક એક દાણો ખાતા જઈને ડાયલોગ આવ્યો તો ક્યાં બાત હે. એટલે કીધું છોકરાને હું સમજાવી દઉં ફિલ્મ જોવા જવું હોય તો, એટલે કે તો સમજાવી ગયો. એટલે છોકરાઓને કીધું કે બેટા કે હા પપ્પા અમે બેટા દુધાળા જાય છીએ. મુંજાભાઈની ઘરે સત્યનારાયણ ભગવાનની કથા છે. કલાક જવાની, કલાક આવવાની, 2 કલાક અમારે ત્યાં દુધાળા ખોટી થવાનું. એટલે બેટા 4 કલાક પૂરતા અમે જઈએ છીએ. ઘરે શાંતિથી ટીવી જોજો અથવા તો કંઈક વાંચજો અથવા બેસજો, શાંતિથી રહેજો બેટા. કે કાંઈ વાંધો નહીં પપ્પા તમે તાર જાઓ. છોકરાઓ આગળ ખોટું બોલ્યા. ઓલા વૈયા ગયા. પછી છોકરાએ મીટિંગ કરી, મોટા ભાઈ હા કે 4 કલાક સુધી તો બાપાને આવવાના નથી, દુધાળા ગયા કે હા તો 4 કલાક સુધી આપણે ઘરે બેહવું કરતા હાલની 2 ભાઈ ફિલ્મ જોઈ આવી બાહુબલી. તો ઇન્ટરમાં ડોહા બધા ભેગા થઈ ગયા હુડું કરતા, લાઈટું ઇન્ટરમાં જબજબ ભેગી છે તો પાછલી સીટમાં જ પરજા બેઠેલી. એટલે છોકરાઓ તમે હતા કે અમે સત્યનારાયણનો શીરો લેવા આવ્યા બાપા. બાળકો આગળ ખોટું ન બોલવું. બને ત્યાં સુધી બાળકોને ખોટું ખોટું સંત આગળ લઈ જાજો, અને ભલે હમણાં ખબર ન પડે. આપણે તો બીવરાવાનો જ ધંધો કર્યો. હુઈજા તારો બાપ બાવો આવ્યો, ત્યાં તો સાધુ ને ભાડ્યું નથી, રાડ નાખ એ રહેવા દે, તારો બાપ કાન ફૂક્યા વગરનો રહે, નુગરો રહે. તમારો છોકરો ગ્રેજ્યુએટ નહીં થાય તો ચાલશે, પણ તમારો છોકરો ગુરુમુખી થવો જોઈએ. અને હું તો મારી માતાઓને કહું કે આ દેશની હિરોઈનનું નક્કી કરે તમારા ઘરમાં શું વસ્તુ રાખવી. ફલાણો પાવડર ને એડવર્ટાઈઝમાં તો એ જ આવે. હિરોઈન કે એવા જબલા તમારા છોકરાને પહેરાવાના. એટલે ટૂંકમાં એ બધા કે એ રીતે તમારા ઘરમાં કરવાનું નહીં. આ ફેર એન્ડ લવલી લગાડવા ધોળા થવાય. આપણે તો કોઈ દી લગાડતા જ ન હોય, કારણ કે લગાડ્યા ભેગું પરસે બધું હમુથું થઈ જાય હિતળામાં જેવું. હા બોલે એટલે કોઈ ફેર એન્ડ લવલીનો કે કોઈનો કંપનીનો કોઈ વિરોધી નથી. એના માલિક મને ઓળખતોય નથી ને એ કોઈ દી મારો ડાયરો જોતોય નથી. આપણે એનો કોઈ વાંધો નથી, પણ એમાં વળી એડવર્ટાઇઝ દેખીએ 1 હફ્તે કે બાદ એની ઈ જ હોય.
એ એડવર્ટાઈઝમાં આવી ઓલરેડી ધોળી હોય જ, તે ધોળી થતી નથી. એનાથી જો સફેદ થવાતું હોય તો 1 મહિનો ભેંસને લગાડો, હા, અને એ ધોળી થાય તો તમે લપેટા લ્યો. સાહેબ પગે લાગીને કહું, ભરોસાથી કહું, ભરોસાથી નહીં સાહેબ, અનુભવ કરીને કહું છું કે મોઢાનું તેજ આવતું હોય તો કેવલ ને કેવલ તમારા સદગુરુ, તમારી કુળદેવી અને તમારા ઈષ્ટદેવનું ભજન ખાલી 6 મહિના કરો ને જો શહેરામાં તેજ ન આવે, તમારા મોઢામાં તેજ ન આવે સાહેબ, તો ગાવાનું બંધ કરી દઉં. તેજ એનાથી આવે સાહેબ, ભલે આપણો વાન કાળો હોય પણ તેજ જે છે મોઢાની, જે લાઈટ જે છે, વાન તો કૃષ્ણ એવો જ હતો, પણ સાહેબ વ્રજમાં બેઠો હોય તો 1600 ગોપીઓ ફરતી રાસ રમતી હતી, અને આપણે નીકળીતા પાડો હી ઊંધું ખોઈ જાય. જોજો મોઢું તેજ ક્યારે માંડે, તમે દાંત કાઢો ત્યારે, એટલે હસતા તો રહેજો. હા હા, પાછું ગમે ત્યાં નહીં. કોઈ ગીત નબળું છે જ નહીં. તેરે મસ્ત મસ્ત દોને, ગીત સારું છે બરોબર, પણ ક્યાં ગાવું? તમારા ઘરે તમારા સદગુરુનો ફોટો હોય, એની કૃણા રૂપી આંખો તમારી ઉપર વરસી રહી હોય, એની હામું ગાવ તમે, વાહ તારી નજરો અમારી ઉપર આમણામ, પણ તમે કોલેજ હામાં ગાવ તો વાહો ભાંગી નાખે. ગમે ત્યાં નથી થતું કાંઈ, કોઈ વસ્તુ નબળી. 2 કોલેજ દીકરી આમ કોલેજમાં છૂટીઓ પડી ને 2 વાતો કરતી જતી. એ કે બેન તે કઈ દી રામાયણ વાંચી છે? ઓલી કે મેં તો આખી રામાયણ વાંચી નાખી એકવાર. ઓલી બીજી છોકરી કે મેં આખી રામાયણ વાંચી નાખી. યાર સીતાજી કેટલી અભણ કહેવાય બોલ. નગર જનક જેવો બાપ અને અયોધ્યાનો રાજા દશરથ જેવો સસરો, કશું ખામી નહીં બોલ. તે રામને વનવાસ મળ્યો તો સાથે ને સાથે દોડી ગઈ. યાર ખોટે ખોટી 14 વર્ષે હેરાન થાય. હું આવું ને તો જાવ જ નહીં લે, પણ તું ક્યાં જનકની દીકરી છો, તારો ભડથાર ક્યાં રામ છે? હું જાતી હતી જવાય જ નહીં એકચ્યુઅલી, કે 14 વર્ષ હેરાન થવાનું. યાર અભણ બોલ, એટલે કીધું શિક્ષણની જરૂર છે લે. વળી બીજી શું કે હું હોઉં ને તો વહી જ જાઉં. કેમ? એ કે જેના ઘરમાં 3 સાસુ હોય એની કરતા તો વનમાં સારું લે. આ હાટું રામાયણ બનાવ્યું તુલસીદાસે? કઈક સાર તો હારા શીખો યાર. ગજબ છે માણસ. એટલે જીવનમાં આનંદ જરૂરી છે. હું કાયમ પ્રોગ્રામમાં કહું છું ને આજે પાછો કહું કે જે માણસ ખુલ્લા દાંત ન કાઢતો હોય, દુનિયા આખીમાં ભરોસો કરવો, પણ જે હસી ન શકતો એની ઉપર ભરોસો નહીં કરવાનો, મીઠા ઉપર ભરોસો નહીં કરવાનો. હા, અહીંયા ઘણા તાલુકા પંચાયતના સદસ્યો છે, પૂંજાભાઈ છે. પૂંજાભાઈ તમને કહું, જે માણસ દાંત ન કાઢતા ને એનો મત લેતા ને, મીઠો મત દે તો હારી જાય, બોલો હસમુખો મત દે તો 70 મત એને આછે પડે. આ મોદી સાહેબ ને મત મળે એનું કારણ શું છે? ગમે એમ તો દાંત જ કાઢ્યા કરે બેનો ભાઈ. દાંત ન કાઢતો હોય એને મિત્ર ન બનાવવો, પાર્ટનર તો નહીં જ, વેવાય તો નહીં જ. અને દાંત ન કાઢતો હોય એના પાડોમાં ન રહેવું. અડધી કિંમતમાં અર્જણભાઈ બંગલો વેચીને નીકળી જવું, મીઠા પાસે નહીં રહેવાનું. અરે હવારના પરમાં હામો મળ્યો, મેં કીધું ને અફકન થાય. આપણે પ્રોગ્રામમાં જવા 4 થયો ને વાજા બાજા લઈને નીકળ્યા હોય તો આપણે હામો પ્રોગ્રામમાં જાવ, નાના તારા બાપનું હરવણું કરવા જાય એટલે વાજા લીધા. હસમુખા ને હેતાળવા હો તો મરકીને કાઢે વેણ. હસમુખા અને હેતાળવા હો તો મરકીને કાઢે વેણ. કવિ કે એને કદી કાંટો ન લાગજો, હોય ભલે પારકા શેણા. હસમુખા અને હેતાળવા હો તો મરકીને કાઢે વેણ. એવો આજનો રૂડો કાર્યક્રમ, સંતોનું સાનિધ્ય, અને એમાંય અર્જણભાઈ રાજુગીરી બાપુ અને નામ એવા ગુણ અમરનાથ, ભગવાન શિવ સાથે નામ જોડાયેલા અમરગીરી બાપુ. બાપુ તમે આ ત્રણેયને અમર કર્યા છે. અને એવો રૂડો જ્યારે પ્રસંગી જાત્રા કરીને આવ્યા છો સાહેબ, સામાન્ય જાત્રા કરીને આવ્યા હોય તો એના હામિયા થાય, એને બદલે હિંગળા જ. ભગવતી અહીંયા બેઠી છે સાહેબ. આઝાદી પછી પૂંજાભાઈ તકલીફ એક પડી છે કે આપણે નબાપિયા તો થઈ ગયા છે. આપણી માં હિંગળા પાકિસ્તાનમાં વહી ગઈ,
અને આપણો બાપ કૈલાસ ચાઇનામાં વયો ગયો. સાહેબ ઈ ગમે એમ કરીને પાસા તો લેવા જોયો, અને કાં તો એની મંજૂરી હોવી મળે છે, આપે છે મંજૂરી 100%. અને કહેવાય ગયો કે એક આ રેકોર્ડ હશે કે એ ભૂમિમાં એક ભગવા લુગડા ધારી, એમ કહેવાય કે ત્યાં એના એરપોર્ટમાં લઈ નીકળતો હશે. સાહેબ મેં હારા હારાને જાતા જોયા છે, પણ લેંઘા પહેરવા પડે છે ને. ઋષિ બાબુ સાચી વાત, વેહ બદલવા પડે. એને બદલે આનો આ ભગવા લુગડો પહેરીને સાહેબ હિંમત કરવી, એ હિંગળા જ બોલાવતી હોય તો જ બાપુ આ બધાનું એમ કહેવાય કે સામે વિચારો ફરી જાય. હે બાપુ કહેતા હતા કે ઇમિગ્રેશનમાં ત્યાંની પાકિસ્તાનની મુસ્લિમ દીકરી સાહેબ શું બાપુનું સન્માનથી બોલાવ્યા છે. ત્યારે બાપુએ કીધું બેટા તું મારી દીકરી છો, તને ધન્યવાદ આપું છું કે એક હિન્દુસ્તાનના સાધુને તે આવી રીતે સ્વાગત કર્યું છે ભલામાના. હે અને કહેવાય ગયો એ અહીંયા હું તમે એમ કે બાપુ અહીંયા ગરાળ મોટા ગાંગડા કાપડા એટલા વિસ્તારના ભૂતળા દાદા બેઠા છે, પણ જ્યારે તમે આ દેશ મૂકી ગયો છો ને, બીજા દેશમાં જાઓ છો ને, ત્યારે ગુજરાતી મટી જાઓ છો, ત્યારે તમે હિન્દુસ્તાની બની જાઓ છો, કારણ કે ભારતનો મહેમાન આવ્યો છે ભલામાન. હે એમાં ત્રણેય વ્યક્તિને રાજુગીરી બાપુ, અરજણભાઈ અને આપ, મારા રાજીપાનો કોઈ પાર નથી, કારણ કે આ તો અહીંયા જીઆઈ હોય એને ખબર હોય, પીડા થાય એને ખબર. બેને ભજન ગાયું ને, પાટા બાંધનારને શું ખબર હોય પીડા શું કહેવાય. પછી મોરારી બાપુ એમ કહેતા કે વર્ષો પહેલા એક ચલગાજડામાં સાધુ આવેલા, અને બાપુ એના પગે પાટો અને જોડીની અંદર એક પાણો, હવાર પડે ને પાછો અંગૂઠાને 2 વાર પાણો મારીને પાછો જોડીમાં નાખી દે. બાપુ કે મેં એક દી, મારી ઉંમર તેદી નાની, અને તેદી મહાત્માને પૂછ્યું કે બાપુ આવું શું કામ કરો છો, આ તો અમને નથી જોવાતું. અને ત્યારે સંતે જવાબ આપ્યો કે બેટા વેદના ચાહીએ, દર્દ બિના ભજન નહીં હોતા, મુझे દર્દ ચાહીએ, મુझे શાંતિ નહીં ચાહીએ. એમ આવાના સંતોને જે દર્દ છે ને સાહેબ, એના માટે છે. અને હું તો આ બધાને કહું, યુવાનોને ખાસ કહું છું કે ભેગું ભજન રાખજો, ભેગો ધર્મ રાખજો. રહેશે ધર્મ ને તો રહેશે આ ધરા. આ ધરા છે ને ધર્મની ભૂમિ છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, યુદ્ધને નગર ધર્મ ક્ષેત્ર કેમ કેવું, પણ સતા ભાગવતાચાર્ય અને વેદ વ્યાસ એમ કે ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર. કુરુક્ષેત્રના મેદાનને પણ ધર્મ ક્ષેત્ર કહેવામાં આવ્યું. શું કામ? કારણ કે ધર્મનો રાખનહાર કૃષ્ણ યુદ્ધની વચ્ચે છે. બાકી ચિંતા કરવાની જરૂર નથી. આવા સંતો બેઠા ત્યાં સુધી કઈ આપણે હાટું જ ભજન કરે, પણ એ આપણી હાટું ભજન કરે નો અર્થ એવો નથી કે આપણા ઘરમાં આપણે દીવોય ન કરીએ. નકર ભજન આપણી હાટું કરે. આપણે બધાને કે માળાના બેર ખાલી નીકળી જવાની જરૂર નથી. શિવાજી, છત્રપતિ શિવાજી રામદાસજીના આશ્રમમાં ઉછરીને મોટા થતા હતા, અને 5 વર્ષની શિવાજીની ઉંમર થઈ તો સહજ સંતો ભેગા રહેતા હતા. એટલે બાપુ હાથમાં માળાનો બેરખો આવી ગયો, અને શિવાજીના હાથમાં, કોક દી રામદાસજીને વાંચજો યુવાનો, સમર્થ રામદાસજી શિવાજીના હાથમાં માળાનો બેરખો જોઈ ગયા, અને ત્યારે ભુંજાભાઈ ત્યાં ઠપાટ મારી અને શિવાજીના હાથમાં માલી બેરખો તોડી લે છે, હાથમાં જોટી લીધો. અને રામદાસજી બોલે છે, शिवा आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. शिवा आज के बाद मैंने जो तेरे हाथ में माला देखी तो मैं तुझे काट डालूंगा. तेरे लिए माला हम रखेंगे, राष्ट्र के लिए भाला तुम उठाओ. અને સાહેબ આ જ રીતે પાકિસ્તાનની ઓલી બોર્ડરની મુલાકાતે પૂંજી મોરારી બાપુ ગયા, અને આપણા ભારતીય યુવાનોની પરેડ જોઈ, પાકિસ્તાની યુવાનોની પરેડ જોઈ, અને લીટો વટીને પાકિસ્તાનમાં ગયા. ન્યાના ફોજીઓને રામ નામ ત્યાં ઉઠાડ્યા, અને પછી બાજુમાં જ આપણો મિલિટરીનો કેમ્પ હતો, ત્યાં બાપુનું પ્રવચન હતું. અને ત્યારે મોરારી બાપુ માઇકમાં જાહેરમાં બોલ્યા હતા કે જરૂરત પડે તો મુझे यहाँ बुला लेना, मैं भाला नहीं ले सकता, लेकिन मेरे फौजियों के लिए અહીંયા ટેન્ટ में बैठा बैठा माला जरूर ले सकता हूँ. સાહેબ આ સાધુડાના ભજન એટલા કામ કરે છે ને, એટલે ધર્મ છે, એટલે મારા તમારા દેશમાં હજી ફૌજીઓને જન્મ દેનારી, સંતોને જન્મ દેનારી આવી જનેતાઓ બેઠી છે. અને એટલે કોઈ સંત બનીને બેઠો છે, કોઈ મિલિટરીનો યુવાન થઈને બોર્ડરમાં બેઠો છે. આ બે બેઠા છે ને, એની વચ્ચે આપણે આ ટેસ્ટથી બેઠા છીએ. ભલામાં નગર મિલિટરી વાળા એમ કહી દે કે હમણાં અમે 15 દી હડતાલ ઉપર સહી, સાહેબ ગાયર માલી ગોઠલો થઈ જાય. એ પણ એક ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર.
અને એટલે આવું ધર્મનું કાર્ય, અને એમાંય આ બીજો પાઠ ઉત્સવ ભૂતળા દાદાના દરબારમાં. એટલે ફરીવાર પાછા આપણે ભજનના દોર ઉપર આવીએ અને ફરીવાર પાછો બેન પૂનમબેનને વિનંતી કરું કે એને મોજ આવે એવા પાછા ભજનો લઈને આવે. બેન શ્રી પૂનમબેન ગોંડલિયા, તાળીના ગળાથી આપણે વધાવીએ બેન શ્રી પૂનમબેન ગોંડલિયા.